દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાનગરમાં આવતા ધાર્મિક તહેવારોને ધ્યાનમાં રાખીને શહેરના ખખડધજ રસ્તાઓની તાત્કાલિક સમારકામ કરવાની માંગ ઉઠી છે। શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા પાલિકા તંત્રને રજૂઆત કરીને જણાવ્યું કે આગામી ગણેશ પર્વ અને અન્ય અનેક ધાર્મિક તહેવારો દરમિયાન નગરમાં વિસર્જન યાત્રાઓ તેમજ શોભાયાત્રાઓ યોજાશે। ખસ્તા હાલ માર્ગોને કારણે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેનું તંત્રએ ધ્યાન રાખવું જરૂરી છે। શહેરના અનેક વિસ્તારોના મુખ્ય માર્ગો હાલ અત્યંત ખરાબ સ્થિતિમાં છે। રસ્તાઓમાં ખાડાઓ અને ઉબડખાબડ સપાટીને લીધે વિસર્જન દરમિયાન લઈ જતી શ્રીજી પ્રતિમાઓને નુકસાન પહોંચે તેવી સંભાવના છે। નગરજનોની ધાર્મિક લાગણીઓ પણ દુભાઈ શકે છે। કોંગ્રેસ પ્રમુખે પાલિકા તંત્ર અને સંબંધિત વિભાગોની માંગ કરી છે કે શહેરની અંદર તેમજ સ્ટેટ હાઈવે માર્ગો પર પણ તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવે, જેથી તહેવાર સમયે નાગરિકોને મુશ્કેલી ન પડે। તો હવે જોવાનું રહેશે કે પાલિકા તંત્ર આ ગંભીર મુદ્દે કેટલા પ્રામાણિકતાપૂર્વક પગલાં ભરે છે। મુખ્ય શહેરમાં રોડ ખખડધજ થઈ ગયા છે ને આવનારા દિવસોમાં ગણેશ વિસર્જનની મોટી શોભાયાત્રા નીકળવાની છે। તેમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વહેલી તકે રોડનું સમારકામ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે। હવે તંત્રો દ્વારા આશ્વાસન તો આપવામાં આવ્યું છે કે વિસર્જન પહેલાં તમારા નગરના મુખ્ય જે રોડો છે તેને સમારકામ કરી અને ગણેશ વિસર્જનમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેની અમે